હાય ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમારા નવા લોકમાં તમારું સ્વાગત છે. બધાને કહી દઈએ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આમ હલકો તો ઊંઘ આમ ટૂંઠું મારીને ઊંઝો હોય તે બેઠા તા મોદો હ કેટલા દાડાનો મોદો ઈવડે હે ચલો તને હજી હારે 9 ઊંઝાય હારા 9 થઈ ગયા હજી પણ ઉભી રહ્યા હે. હા ચલો જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ઊભા થા હવે હારા 9 વાગી ગયા. આવો થઈ ગયા. ચલો હેડો ફોન આવી ગયો તારો. બેસન વાળાનો બેસન મોકલાવજો ને 50 કિલો વાળો. એ હા વહેલું મોકલાવજો. વરસાદ આવે એના પહેલાં મૂકી. ચલો તને હવે ગાઈસ મેં નાસ્તો બનાવી દઉં. ખીચડી વઘારતી આવે રાતની ખીચડી પડી છે. ચલો તાર વઘારી દઈએ. ડુંગળી મરચાં બધું સમારી દીધું છે. બધું કામથી જ વાહન ઘસી દીધું, બધું કામ કરી દીધું. વહેલા ઉઠવાનું ખરું ને એટલે વહેલું બધું કામ થઈ જ જાય. તો હવે છીએ ખીચડી વઘારતી. કલર તો ના વરાળથી બધું પોણી થઈ ગયું ને એટલે ઉપર ડબ્બો ઢોચી દીધો એટલે બગડે નહીં કલર બધું. ચલો છે તો પેલા લાકડા બટાકા પડ્યા છે ઉપર. હિવરાજ તો વહેલો નહીં નાખે તો 5 વાગે નહીં યુવરાજ કામ કરીને નહીં નાખે 5 વાગે માલ આપીને હવે આવ્યો છે યુવરાજ. ચલો તને ઊંઘવા હું નાસ્તો બનાવી દઉં. યુવરાજ પીવા માંડ્યો. શું કહેવાય યાર યાર પાણીનું આ ઉપક આવતું છે ને. હા શરબત જેવું જ લાગે ને કીધું તું તે. ચલો તાન યુવરાજ પિક્ચર જોવે છે અને હું શું ને પાણી ભરજો પીવાનું. ઘરે પાણી ખાલી થઈ ગયું ફિલ્ટર. હવે ભરાઈ છે ને આમાં બેસી માટલી ખંગાળી દીધી. આ હાથ દુખશે એ ભરાશે. ચલો નાસ્તો તો કર્યો પછી શીંગ શેકવી હા. તો ઘણી થઈ જાય કોઈ વધારે મારે તો એટલે લગી છે ખાવાની બેઠા બેઠા નરવા હોય એટલે. ટોકનું જઈ ગયું. ચાલો તો રાશન મૂકી દઈએ પછી ખોલીને મળી દઈએ આખું ભરીને બાટલો 5 લીટરનો. તે 12 મહિના ચાલે એટલે છે. હવે દિવાળી ઉપર આવી જશે પાછી. હવે આવે એટલે
ચલો ત્યાં હવે શેકી દઈએ. શેકી જાય પેલા તવી ગરમ થઈ ગયેલી હતી આ રીતના શેકવાનું. હાલ તો ફિલ્ટર ખાલી થઈ ગયું તો આપણે બંધ કરી દઈએ. ચલો ભાઈ હવે એટલી ક્યારે બીજું પણ ઘસી દઈએ, શેકી દઈએ. ચલો શેકાઈ જાય. ચલો તને હવે પાણી ભરાઈ ગયું. હવે થોડું બાકી છે ભરાઈ ગયું. સાચી મારું તેલ ગરમ થઈ ગયું. ભરાઈ ગયું. ચલો તને શું વાગે કરતું વાગજી. ચલો તને તેલ ગરમ થઈ ગયું તો રહી નાખી દઈએ. આજે સબ્જી બતાવી જીરું નાખી દઈએ, લીંબુ નાખીએ. મીઠો લીંબુ હોય ને તો બહુ મસ્ત બને. એનામાં લીલી ડુંગળીની જ સારો બધા. ચલો ખાલી રોટલા. યુવરાજને મરચી પીસી દીધી, પીસીને ભરી દીધો ડબ્બો. ને યુવરાજ મસ્ત લીલી સબ આ મોનની પીસેલી પડી આમાં મૂકી દેવાય મિક્સર. હવે આમાં મીઠું નાખવાનું. ચોકન પડ્યું ચોકન ખેર મેં શાક વગાડી દીધું. ડુંગળી બટાકાનું આજે વહેલું. યુવરાજને ચા પીધો નહીં તે ચા પડ્યો છે એમ ના. યુવરાજ કે એમાં ચા નહીં પીવો, ચા બંધ કરી દીધો ના યુવરાજ હોતના. હમણાં ખાસા દાડે નહીં પીવા બંધ કરી દીધું ના. કેટલા દાડા થયા બંધ કરે? હા તે રોટલો જ કરવો આજે તો. દૂધ લઈ આવું પહેલાં પછી બનાવી દઉં. બપોરે રોટલા કાઢે એટલે તારે રોટલી જ કરવી પડે ને તારે. હવે ઇંગ્રેજોમાં મીઠું નાખશે. કેટલું મીઠું નાખવું? નાખી દે મીઠું. છોકરા શીખ્યા ટ્યુશનમાંથી. ટ્યુશન જઈને આવ્યા બધા. ના તો શનિવાર હતી પેલી દુકાન બંધ થઈ જાય. અમુક દુકાનો બંધ એમાં મોડા ખુલશે. મીઠું નાખી દીધી યુવરાજને. ચલો તને હવે હું દૂધ લઈ આવું. દૂધ લઈ આવું. આજ તો બોલું તો સંભળાતું નહીં એટલે ઉતારું બોલવાનું. ચલો તાનું હું બનાવી જમવા? છાશ, દૂધ. દૂધ ખાતા તો દૂધ, છાશ ખાતા તો છાશ. બપોરની કઢી. બરાબર છે. રાતે તો હલકો ખોરાક જ જો. શું કહેવું? અમુક કાઢે મારા માટે કાઢી. ડીશમાં આપું તો વાટકામાં હાલે તો ચાલે. કાલ બપોર પછી છે એક ઓર્ડર ખા 40. ચોતારો નહીં બસ. નથી બાપુ ટોટા. જ્યારે વાત તો માલ એટલો હતો સવારે. હા અને બપોર પછીનો હતો. 3 વાગે ખાધું હતું. ત્યાં તો ભા હતા. ત્યાં ખાઈ લીધું. હા 10-11 વાગે નાસ્તો કર્યો હતો. નાસ્તો એ પડી ગયો હતો. ખમણ ઢોકળા ને બધું. હા ઢોકળા પછી ઉપર આપી દીધા હતા. ઓ હવે વાત સુઈ ગયા અને આપણે ટાઈમ મળ્યો હોય નહીં.
જવાનો ટાઈમ મેળવા જવાનો ટાઈમ ના મળે ના મળ્યો એટલે મેં ઢોકળા મંગાવ્યા તો મને ખાના ખાવા ખાવા ઘેર લઈ જવા હતા એટલે ઢોકળા જ મંગાવી નહીં પણ ઢોકળા તો પછી એ પંખો વધારે દીવડાય એવડા હિસાબ ચેક કરી લેજો બધું જોઈ લેજો ચલો ત્યાં જમી લો હા ચલો હું પણ જમી લો હવે તો પંખો વધારે છે પણ કુલર ચાલુ કરી દઉં થોડું ઘડીક કરું ગરમી બહુ સારી આટલો આટલો વરસાદ થયો તો મસ્ત નહીં કાલ એકદમ ઠંડુ હતું શનિવારના દાડા ગરમ થાય જ સાચી રાત અને આપણા બાજુ તો ગરમી બહુ પડે અને અમે આપણે શનિવાર છે ને આપણા માતા કઈ રીતે ચાલે ગુડ નાઇટ ગાઈઝ જય માતાજી આ વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ અમારો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો અમારા વિડીયોનો સપોર્ટ કરજો ગાઈઝ જય માતાજી